મોડાસા કમલમ ખાતે શોભનાબેન બારૈયાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। આ પ્રેસ કોન્ફરન્સમાં અરવલ્લી જિલ્લાના વિકાસ કાર્યો ભારત સરકાર અને ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યા તેની યાદી આપી। તેમજ શોભનાબેન બારૈયા દ્વારા ત્રીજી વખત મોદી સરકારને લાવી વિકાસ કાર્યોને આગળ ધપાવવાની અપીલ કરવામાં આવી। તેમજ પત્રકાર દ્વારા અરવલ્લી जिला માટે વિશેષ શું કરવા જેવું છે તેવો પ્રશ્ન કરતા શોભનાબેને કહ્યું કે રોજગાર માટે ઇન્ડસ્ટ્રીઝની અરવલ્લી જિલ્લાને જરૂર હોય તેમજ ગુજરાતની 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે તેવા સુર હાલ આપ્યો હતો। रिपोर्टर अजय भाटिया, DT न्यूज़ लाइव 24 मोडासा। आप सौ जाणो छो तेम आपणी आगामी लोकसभानी चूंटणी 7મી મેના रोज योजाई रही छे अने मारो अविरत प्रवास चालू छे। हूँ प्रचारार्थी निकળી છું ત્યારે જંગી સમર્થન મને સૌ કાર્યકર્તાઓ અને જનતા તરફથી મતદારો તરફથી મળી રહ્યો છે। આગામી ચૂંટણી જ્યારે યોજાઈ રહી છે એમાં ભારેથી ભારે મતદાન થશે અને ભારતીય જનતા પાર્ટી વિજય થશે અને ગુજરાતમાં 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતશે। આપણી મોદી સાહેબના જે 10 વર્ષના શાસનકાળ દરમિયાન જે વિકાસના કામો, જે ભારતને શિક્ષિત બનાવવાના કાર્યો, જે ભારતને આત્મનિર્ભર બનાવવાના જે કાર્યો કર્યા છે એ કાર્યો હજુ પણ અવિરત આગળ રહે એના માટે આપણે ત્રીજી વાર પણ વડાપ્રધાન મોદી સાહેબને એમના દિલ્હીની ગાદી ઉપર જોવા માગીએ છીએ ત્યારે 400 પારનો લક્ષ્ય પૂરો થશે અને ગુજરાતમાં 26 સીટો ભારતીય જનતા પાર્ટી જીતશે। प्रचार चालू करो है कई मुख्य बाबतो लागे प्रायोरिटी के तो कोण मुख्य बाबतो क्या बे जिल्ला पर आप જોઈ શકો છો કે જે વિકાસના કામો છે એ ગતિમાન પ્રગતિના અર્થે જઈ રહ્યા છે પણ જો રોજગારીની તકો ઊભી કરવા માટે કોઈ ઇન્ડસ્ટ્રીની સ્થાપના થાય તો એમાં મારી પ્રાયોરિટી પહેલી।